બે હાથ જોડીને યાદ કરીએ એકવાર આપણે ઉપકારી ગુરુ ભગવાનને. વીરના વર્તમાન કાલે વિશ્વમાં ટોપ લેવલની ઉર્જા ધરાવતું, વિશ્વમાં કહું છું, હજી કદાચ તમને તો અનુભૂતિ હશે જ, કદાચ કોઈકને અનુભૂતિ ન હોય એના માટે ફરીથી કહું છું આ વાત. વિશ્વમાં ટોપ લેવલની ઉત્કૃષ્ટ ઉર્જા, ઓરા એવા 25-50 સ્થાનો હોય ને, એમાંનું એક અદ્ભુત સ્થાન એટલે આ સિદ્ધવડની ભૂમિ છે. આ ભૂમિની કંઈક અજીવ લાગે. શશીભાઈ કે ઋષભદેવ ભગવાને પૂર્વ 99 વાર આ ભૂમિમાં પધાર્યા ને, અને જે શ્વાસોશ્વાસ લીધા છે અસંખ્ય કાળ પછી, પણ આજે શ્વાસોશ્વાસ છે ને અનુભવાય છે આ ભૂમિમાં. 1.5 ફૂટ ને બદલે 1 ફૂટમાં તમારું નામ આવી જાય ને કોકર ફ્લેક્સમાં, તો પણ અમને થાય કે 2 કરોડ વાપર્યા. થોડુંક તમારું નામ મોટું ને મારું નામ નાનું. શું ભાવના છે! તમને ઘણાને ખબર હશે, ચિંતનભાઈ ઉદ્યાન તપનો પ્રવેશ 15 ડિસેમ્બરે થયો ને, એ 15 ડિસેમ્બરની પહેલા લગભગ 2.5-2.5 મહિનાથી આ તૈયારીમાં આપણી ઉદ્યાન તપની તેમ 2.5 મહિનાથી આ ભગવાનના શાસ્ત્ર દીકરી કે સંજુભાઈ એ મારા આરાધકોને એ 50 દિવસ છોડીને આવે છે. ધંધો, ઘર, જવાબદારી બહેનો, એ આરાધકોને ક્ષમતા, સાતા, સમાધિ, શાંતિ, પ્રસન્નતા વધુ ને વધુ કેમ આપી શકીએ અમે. એકવાર લાભાર્થી પરિવારના ભાવોને પણ બે હાથ જોડીને વંદન કરવા જેવા છે. દરેક ભાઈઓ બહેનો એ વખતે સવારે 7:30 વાગ્યાની આપણી સ્કૂલ હશે, 6:30 કે 6:45 વાગે જવાબ તમારે દેવાનો છે. આપણને ઊંઘમાંથી જગાડનાર વ્યક્તિનું નામ કોણ જગાડતું હતું આપણે ઊંઘમાંથી? હાજી, મમ્મી, માં. અને જ્યારે પણ જગાડતા હતા મમ્મી, ત્યારે આપણે 1 જ મિનિટમાં જાગી જતા હતા કે સંજુભાઈ? ત્યારે ને આજે પણ ક્યાં જાગીએ છીએ? ઉદ્યાન તપમાં પણ આમ પહેલી વાર કરતો જગાડે એટલે ટીકુભાઈ, વસંતભાઈ જગાડે એટલે પહેલો શબ્દ આપણે સાહેબ 5 મિનિટ. આપણી વાત નહીં, ઇવન આ ગુરુ ભગવતોમાં પણ નાના માર સાહેબ ને મોટા માં જગાડે, બુઢા માર સાહેબ જગાડે, વૈરાગ્ય રત્ન તો કે સાહેબ 5 મિનિટ. આ શબ્દ શાશ્વત લાગ્યો, 5 મિનિટનો શબ્દ. અને પછી ફરી પાછું 5 મિનિટ થઈ, મમ્મી જગાડે, બેટા દીકરી જલ્દી ઊભી થાજી, પૂજા કરવા જવાનું છે, પછી સભા સાથે સ્કૂલની બસ આવશે, જલ્દી ઊભી થા બેટા. અને આમ બેઠા થઈ અને ઊંઘમાં જ નવકાર ગણતા હોઈએ આપણે, અને આમ મમ્મી બેટા નવકાર. અને નવકાર ગણતા હોઈએ એ વખતે કડકડતી ઠંડીમાં આપણા સ્નાન કરવા માટે, પૂજા કરવા જવું છે, પૂજા કરવા માટે સ્નાન કરીએ છીએ. એ સ્નાન કરવા માટે ગરમ પાણીની ડોલ રેડી રાખનાર વ્યક્તિનું નામ દફતર, બીજી બાજુ સ્કૂલનો યુનિફોર્મ ઉલાડ્યો હશે મેં કે તમે નાનપણમાં, અને 3 દિશામાં ઉડેલા એ દફતર, એ ચપ્પલ અને સ્કૂલના યુનિફોર્મને એની યોગ્ય જગ્યાએ ગોઠવનાર વ્યક્તિનું નામ બહેનોમાં દીકરાઓને ઘરે મૂકીને આવ્યા છે અને દેરાણી એમ કહેતા છે, ભાભી ચિંતા ના કરો, બધી જ તમારા દીકરાને પણ હું મારા દીકરાની જેમ જ સાચવું છું ને, ચિંતા ના કરો, તમે ઉદ્યાન તપની આરાધના મસ્ત બનીને કરો. અઢાર્યું નહીં, પૂરું ઉદ્યાન કરીને જાવજો. ભલે અઢાર્યું કરવા જાવ છો, પણ અમારી ભાવના છે ઘરની ચિંતા માટે અઢાર્યું કે પાછા નહીં આવતા, પૂરું ઉદ્યાન કરીને આવજો. લખજો બહેનો, તમારા દીકરાને, તમારા શાવકને જે દેરાણી, જેઠાણી, જે સાસુ સાચવે છે ને, એનો ઉપકાર કરજો. ભાઈઓને કેવું છે, તમારા પપ્પા, તમારા નાના મોટા ભાઈ, તમે અહીંયા ઉદ્યાનમાં બેઠા છો ને તમારા ધંધાની જવાબદારી જે સંભાળતા છે, મોટા ભાઈ, નાના ભાઈ, દીકરો, પપ્પા, લખજો તમારી સહાયતા વગર હું આ ઉદ્યાન તપની આરાધના, ગોલ્ડન ડેઝ ઓફ માય લાઈફ જીવી શકત. પરંતુ એ ચોખાથી વધારે તિલક કરીને તમારું બહુમાન કરી 2 મિનિટ મમ્મી, 2 મિનિટ.
मुझे तिलक करना पड़ेगा, मेकअप करने का। अपने गुरुदेव के निष्ठा में उद्धार हो रहा है। बेटी, उद्धार सबका फूल बोल जा। ये शादी का प्रसंग नहीं है, जो शादी में आयुष्य पूरा आयुष्य जोड़ी दे, ये परिवार जो आराम का प्रसंग नहीं, बत्ती आराम ना इतना એવું લોકો મનાવે છે ઇજવાલથી બાળને બતાવે છે વીર પ્રગટાવી જે વીરતી અર્પતા એ વીર માત પિતાના ચરણે વંદના જન્મ્યા જેમથી વીર ગૌતમ ચંદના એ વીર માત પિતાના ચરણે વંદના ચાર વાર વાંચશે પછી એમને ખબર પડશે કે તમારા પત્રો વડે તમે શું એમને જણાવવા માંગતા હતા. અમારે ત્યાં ઘણી વાર ગુરુ ભગવંતોના પત્ર આવે ને, પહેલી વાર વાંચીએ ત્યારે કઈ ખ્યાલ ના આવે. એ પત્ર 2, 4, 10 વાર વંચાય, વારંવાર વંચાય, પછી એ શું કહેવા માંગે છે ને એ પત્ર ઘણી વાર વંચાયા પછી પત્રનો સાર અમને જણાતો. એક બાજુ પુત્ર કેરો પ્રેમ છે એક બાજુ વીર છે ને નેમ છે એક વિચાર કરો, ખાલી જઈએ. શું નામ છે ભાઈનું? વિશિષ્ટ. ગુરુદેવ વાહ. સાહેબ એટલે તમે ઉભો છો, એકવાર ખૂબ 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 ધન્યવાદ વિશિષ્ટભાઈ, ધન્યવાદ.